સુરતના હજીરામાં રોરો ફેરીમાં નશાકારક પ્રતિબંધિત વસ્તુઓ અને વિદેશી દારૂની હેરફેર કરનારાની હવે ખેર નથી। પણ હવે રોરો ફેરીમાં કોઈ પણ નશાકારક વસ્તુની હેરફેર કરશો તો એની આવી બની સમજો, કેમ કે સુરતની હજીરા પોલીસની છે બાજ નજર। દારૂની હેરફેર કરનારા અને નશાકારક પ્રતિબંધિત વસ્તુની હેરાફેરી કરનારા વિરુદ્ધ લેશે હજીરા પોલીસ કડક પગલાં। રોરો ફેરીમાંથી પ્રોહિબિશનની મોટી માત્રામાં જથ્થો અને કેસ શોધી કાઢતી હજીરા સર્વેલન્સ ટીમ। સુરતની હજીરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ બાવકુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ વેલુભાઈ દ્વારા રોરો ફેરીમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારા બટુકભાઈ નાનજીભાઈ સાંખટ, ઉંમર વર્ષ 37, ધંધો નોકરી, રહે 53, મહાદેવપરા ગામ, શિવ મંદિરની બાજુમાં, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગરને વિદેશી દારૂની 750 mlની 155 બોટલ, જેની કિંમત 1,30,771 રૂપિયા સાથે વાહનો અને અન્ય ચીજવસ્તુઓ સાથે 4,36,771 રૂપિયાનો કુલ મુદ્દામાલ કબજે કરી સારી અને ખૂબ જ પ્રશંસનીય કામગીરી હજીરા પોલીસ દ્વારા કરેલ છે। તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ, એડિટર જીવન પાન પાટીલની સાથે।